વિજય ચેતનભાઈ નેભાણી। લાખો સીસીટીવીમાં તમને આવ્યું છે, સીસીટીવી મેચ મોકલા છે કે ભાઈ લુખાગીરી ગમે એના ઉપર ગાડી માથે નાખે છે, ગમે એના ઉપર પૈસા પડાવી લે છે કે એવી રીતે ગાડી વગેરે વગેરે બધા કરે છે। રોજ ગાડી રાતે ફાસ્ટ હલાવે, દિવસના આખા ફરસાણા ઝૂલેલાલ નગરમાં ગાડી ફાસ્ટ હલાવે છે। એ લોકો દારૂ ધંધો કરે છે એટલે શું હોય કે ગમે ઉપર હલાવે છે એમ। બોલે પ્રનગર વિસ્તાર આવે છે। આ લોકો કાલી ઉપર ફેજલ છે, અબ્દુલ છે, એ બધા એવી રીતે કરે છે। કાલી છે ને એ બધે ગાડી બધા ઉપર માથે નાખે, ગમે નાનો છોકરો મોટો છોકરો ગમે એના ઉપર માથે નાખે, મને લુખી હલાવે છે સાહેબ। કેટલા સમયથી આ લોકોનો ત્રાસ છે? આ 5-10 વર્ષથી આ ત્રાસ છે, કારણ કે બધાને બીવડાવે એવી રીતે કોઈના સામે નથી આવતું, એટલે બધાને દબાવે, બધા બળાવી લે, ગમે એના પર ગમે ગાડી નંબર પ્લેટ વગરની જોઈએ, કોઈને ગાડી નંબર પ્લેટ નાખે। અમારા વિસ્તારમાં કેમેરા નાખેલા છે, મારા ઘરે કેમેરા નાખેલા છે, એના વિડીયો મેં નાખ્યા છે કે આ ત્રાસ છે આ લોકોને। હવે 5-6 ગાડીમાં ટ્રાન્સફર છે, 6 ગાડી છે, એક બાજુવાળાની છે, એ કોઈ સામે ન આવે। 4 ગાડી મારી, 5 ગાડી મારી છે, એક સ્વિફ્ટ છે, 2 એક્ટિવા છે, એક હોન્ડા છે અને એક એક્સેસ છે। પોલીસ આગે કોઈ કામગીરી કરે છે? કામગીરી બોલે કે કેસ કરી નાખ્યો છે, પણ આપણે એમ કહીએ ને આ ગાડી અમારી પાસે પડાવી છે, એ અમારું લખ્યું નથી, એ તમારી ગાડી લઈને ઘરે તો નથી લઈ ગયા ને એમ કહે છે। શું માનો છો, પોલીસ આ લોકોને છાવરે છે એટલા લોકો બેફામાં પોલીસ ટેકો આવતી હોય તો જ આવી રીતે બેફામ હલાવતા હોય ને। શું માંગ છે પોલીસ કમિશનર? અમને ન્યાય છે, અમે સાંજે 5 વાગે કમિશનર સાહેબ પર રજૂઆત કરવા જાય છે કે આ અમને પૂરો પ્રોટેક્શન નથી મળતો। કાલે સવારે શું બને, આજે આ બનાવ બન્યો, કાલે બીજો કઈ બનાવ બને, આજ એ લોકોને આટલો સપોર્ટ છે તો જ આટલું ઘરે આવીને બોટલું ના ઘા કરી જાય ને। દારૂની બોટલ છે, આખો બોટલનો ગાલો ખાલી કરીને અહીંયા જાય છે, આખો ભરેલો ગાલો લઈ આવ્યા, ખાલી કરીને ગયા છે, ખાલી કરી લાવી તો એ મેં ફોટો સીસીટીવી ફૂટેજમાં નાખ્યું છે। ગાલો ખાલી કરી ગયા છે, આવી રીતે બોટલ આખું ઘર તોડફોડ કરી ગયા છે। જોરદાર કડક પગલા લેવા છે। રેલી માંગ છે કે ભાઈ લોકો રેલી કાઢે, વિસ્તારમાં બધાને ખબર પડે કે આ વસ્તુ ભાઈ ન કરાય એમ। અમે આપણું કાંઈ ગુનો નથી, અમે ગાડી પડાવે છે, પૈસાની માંગ એ લોકોની હોય કે આ જી 5-10 હજાર 50 હજાર મળે